હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપડે બધાને સ્વાગત છે નવા બ્લોગમાં. એટલો બધો ટાઈમ નથી મળતો એટલે 2-3 ક્લિપ મિક્સ કરીને વિડીયો આવે છે એટલે જોજો કેવું લાગે એ કમેન્ટ કરજો, લાઈક કરો, શેર કરો, નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. આજે હંસાન કામ આવતું હતું ને, આજે હાલે છે થોડાક કંટાળ્યા ને એવું બધું કરવાનું છે. હાંજો સમજવાનું હમણાં કઈ કામ નથી ને તેમ કઈ હંસાન કામ પાડે બધાને ગામમાં કરવાનું થાય એટલે વળી કામ તો હું જાગશું. હાલો મોડી પાછા નવા બ્લોગમાં. હાંજે જો આ ખાતરના ઠેકડામાં છે ને રોટા હાકી નાખ્યું હતું, અંધારે આવ્યું હતું મોડું મોડું. બસ ના માપવા આવ્યું હતું ને તે અસલ જો રૂપાળો લાફી જેવું થઈ ગયો. હવે ભરવામાં હા હેલું ઓલા પોડા હોય ને તો પછી પોડાય નહીં ટોલીમાંથી. ના થળિયો હતો એ હરગાવી દે ટાણામાં થળગી જાય તો પાછું પોરાય નહીં. મસ્તી નો વાન ખાલી છે ને થોડી ગોલ પારે ધૂળ ભરી નાખીને ફેરવીને ભરી જ દેવાની છે. હાલો આપડે આવી ગયા હે ઘરે. હવે પાણીનું થોડુંક ઉજલા હે 2-3 ક્યારા પીએ તો સાહેબ કે ભૂખ લાગી તો આપણે એને હાટું ચીપ બનાવી નાખીએ આજે રૂંધાના નાસ્તામાં બટેકાની. હાલે અમારું પાણી હવે થોડાક ક્યારા પીએ કારણ કઈ નું હાલે છે આડિયો પી ગયો એટલે હવે છે ને આપણે બનાવી નાખી રૂંધાનો નાસ્તો. અમારા નાસ્તાને કઈ ઠેકાણા ના હોય, કઈક 5 વાગે હોય, કઈક 6 વાગે હોય, બાકી યાર મોડા કરી બધા 8-9 વાગે, કઈ 9:30 થઈ. અત્યારે નાસ્તો કરી તો સાંજે કઈક પણ ભૂખ લાગે ને કોઈ ખાવા બેહે નહીં, રાંધણ રીતે ઠંડુ થાય એટલે આપણે 8 વાગ્યા પછી જ બનાવવાનું હોય. હાલો આગળ તમને દેખાડું. હા બરો આપણે આ સીપ બની ગઈ એટલે મોરાઈ ગઈ, બની નથી ગઈ, ખાલી જો પાણીમાં બોલા દઈ ને મસ્તી થઈ જાય. સારું હોય બધું ધોવાઈ જાય એટલે ઘાએ ઘા ચડી જાય. આ તેલ થઈ જાય ગરમ, આપણે સીપ બનાવી લઈએ ફટાફટ. ડિશિષ્ટ બનીને થઈ ગઈ તૈયાર. પેલો બધા નાસ્તો કરવા. કોને કોને ચિપ્સ વધારે બટેકાની ભાવે કમેન્ટ કરજો, અમને તો બહુ ભાવે.